નમસ્કાર મિત્રો, વિદ્યા મંદિર સ્ટડી ઓનલાઈન ક્લાસમાં આપણું હાર્દિક સ્વાગત છે. આપણે આગળના વિડીયોમાં 86મો બંધારણીય સુધારો 2002 તેમજ તેમાં થયેલી જોગવાઈ અને તેના પરિણામ સ્વરૂપે આવેલ આરટીએ એક્ટનો અભ્યાસ કર્યો હતો કે ક્યારે લાગુ પડ્યો, ક્યારે સંસદમાં પ્રસાર થયો અને ક્યારે ગેઝેટ સ્વરૂપે આવ્યો, તેનો આપણે અભ્યાસ કર્યો હતો. આજના આ વિડીયોમાં આપણે આરટીઈ એક્ટમાં કેટલી કલમો, કેટલા પ્રકરણો અને સમયાંતરે તેમાં થયેલા વિવિધ સંશોધનોનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ આરટીઈ એક્ટ 2009. તેમાં કુલ પ્રકરણો કેટલા છે, કલમો કેટલી છે અને અનુસૂચિ કેટલી છે. તો એમાં કુલ પ્રકરણ 7 છે. જોડે પેન અને નોટ રાખજો, નોટ કરતા ચાલો. અને કલમો 38 છે અને અનુસૂચિ 1 છે. સમયાંતરે આ અધિનિયમોમાં 3 સંશોધન કરવામાં આવ્યા હતા. તો આપણે તે ત્રણેય સંશોધનોનો ક્રમશઃ અભ્યાસ કરીએ. તો કે સૌ પ્રથમ સંશોધન વર્ષ 2012માં કરવામાં આવ્યું હતું. તો એમાં કેટલા કલમમાં સંશોધન થયું હતું? તો કે 6 કલમોમાં સંશોધન, 1, 2 અને 3. પછી તો કે 1 ને આગળ 2 લગાડી દો એટલે 21, 2 ને આગળ 2 લગાડી દો એટલે 22 અને 2 ને 3 25 થાય. એને કે 2 ને 3 5 થાય અને 5 ને આગળ 2 લગાડી દો એટલે 25. એમ 6 કલમો, એને કે 1, 2, 3, 21, 22 અને 25. આ 3 કલમોમાં સંશોધન કરવામાં, આ 6 કલમોમાં સંશોધન કરવામાં આવ્યું હતું. હવે નવી 1 કલમ જોડવામાં આવી હતી. જ્યારે કે આરટીઈ શરૂ થયો હતો ત્યારે તેમાં 38 કલમો હતી. જ્યારે 2012માં તેના પર સંશોધન કરીને 1 કલમ જોડવામાં આવી હતી. એટલે કુલ ટોટલ 39 કલમો થઈ. હવે બીજું સંશોધન તો કે ક્યારે થયું? તો કે વર્ષ 2017માં. કઈ કલમમાં થયું? તો કે 23મી કલમમાં સંશોધન કરવામાં આવ્યું હતું. જો યાદ ન રહે તો 2017 છે કેવી? અવિભાજ્ય સંખ્યા. અને 23 પણ કેવી? તો કે અવિભાજ્ય સંખ્યા. સરળતાથી યાદ રહી જાય કે અવિભાજ્ય સંખ્યા 23 છે, તો એને કલમ નંબર 23માં સંશોધન થયું હતું. હવે જોઈએ આગળનું સંશોધન ક્યારે થયું હતું? તો કે વર્ષ 2019માં. તો કે 2 કલમમાં સંશોધન થયું, કલમ નંબર 16 અને 38. જો એમાં પણ યાદ રાખવાની સ્ટેજ છે કે 9, 19 એને કે 9 હોય એને ઊંધો કરી દો એટલે 16 થઈ જાય. 6 થાય, 6 ની આગળ 1 લગાડી દો એટલે 16 અને 19 દુ 38. એને કે 16 અને 38માં સંશોધન થયું હતું. તો કે કુલ કેટલા સંશોધન થયા હતા? તો કે 3 સંશોધન વર્ષ 2012માં 6 કલમોમાં, 1, 2, 3, 21, 22 અને 25. અને એક નવી કલમ જોડવામાં આવી હતી. તો કે કેટલા મેં જોડી હોય? 38 તો હતી જ, નવી જોડવામાં આવે એટલે 39 કલમો થાય. અને વર્ષ 2017માં કઈ કલમમાં સંશોધન કરવામાં આવી હતી? તો કે 23મી કલમમાં સંશોધન કરવામાં આવ્યું હતું. અને વર્ષ 2019માં તો કે કઈ કલમ પર સંશોધન કરવામાં આવ્યું હતું? 16 અને 38મી કલમમાં સંશોધન કરવામાં આવ્યું હતું. એકંદરે વર્તમાનમાં 7 પ્રકરણ, 39 કલમ અને 1 અનુસૂચિ છે. હવે આપણે આ દરેક પ્રકરણમાં કેટલી કલમો અને કઈ વિષય વસ્તુ છે તેનો આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ કોઈ પણ અધિનિયમ હોય તો તેમાં પહેલું પ્રકરણ પ્રારંભિક હોય અને છેલ્લું પ્રકરણ પ્રક્રિયા હોય છે. તો કે પહેલું પ્રકરણ કયું છે આમાં? પ્રારંભિક. કુલ કેટલી કલમો છે? તો કે 2, 1 અને 2 નંબર. અને બીજું છે મફત અને ફરજિયાત શિક્ષણનો હક છે. જો અને તમે એક સ્ટોરી સ્વરૂપે પણ યાદ રાખી શકો છો કે પહેલા પ્રારંભ થઈ ગયો, પછી એનો ઉદ્દેશ્ય શું છે? તો કે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું. તેમાં કુલ કલમો કેટલી છે? તો કે તેમાં કુલ કલમો 3 છે અને તેમાં 3 થી 5 સુધી કલમો નો સમાવેશ થાય છે. હવે ભાઈ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું હોય તો એની જવાબદારી કોની રહે? સરકારની રહે. તો કે યોગ્ય સરકાર, સ્થાનિક સત્તા મંડળ અને માતા પિતાની ફરજ એમાં આપી. તો કે પ્રકરણ 3માં આપી છે. અને પ્રકરણ 3 ની અંદર કુલ 6 છે ફરજ કલમો.
તો કે કઈ સમાવેશ થશે? 6 થી 11, 6, 7, 8, 9, 10 ને 11, 6 થી 11. અને આ સત્તા મંડળે માતા પિતાએ પોતાની ફરજો તો અદા કરી. તો હવે કોનો વારો આવશે? તો કે શિક્ષકોનો. તો કે ચોથા નંબરનું કયું પ્રકરણ થશે? શાળા અને શિક્ષકોની જવાબદારી. મોસ્ટ આઈએમપી પ્રકરણ છે અને સૌથી લાંબુ હોય, કારણ કે જે જવાબદારી છે શાળા અને શિક્ષકોની હોય એટલે ઘણી બધી જવાબદારીઓ એમાં આવતી હોય છે. એટલે સૌથી લાંબુ અને સૌથી વધારે કલમો આ પ્રકરણ અંદર છે. તો એ છે 12 થી 28, કુલ 17 કલમો છે. કેટલી કલમો છે? કુલ 17 કલમો છે. હાલો ભાઈ, પછી શાળામાં તો બાળક જવાનું એટલે શું કરશે? અભ્યાસક્રમ તો ભણવાનું છે. તો 5મા નંબરનું પ્રકરણ હશે આપણું અભ્યાસક્રમ અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવું. તેમાં 2 જ કલમો છે, 29 અને 30 નંબરની. ત્યારબાદ બાળક સ્કૂલમાં આવશે એટલે હકનું રક્ષણ થવું જોઈએ. એટલે 6ઠા નંબરનું પ્રકરણ બનશે બાળકોના હકનું રક્ષણ. 31 થી 34. તો કે કુલ એમાં કેટલી કલમો છે? 4 કલમો છે. અને ત્યારબાદ છે પ્રક્રિયા, એને કે 35 થી 39. આવી રીતના 7 પ્રકરણો તમે યાદ રાખી શકો અને આસાનીથી તમને યાદ રહી જશે. હવે આના પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં એક પ્રકરણનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. જો તમે મારી ચેનલમાં નવા હોય તો તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરી તમને આવા અવનવા વિડીયો મળતા રહેશે.